બોરતળાવ પોલીસ મથક ખાતે ભાવનગર પોલીસ વડા ડોક્ટર હર્ષદભાઈ પટેલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરાયું। બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ભાવનગર પોલીસ વડા ડોક્ટર હર્ષદભાઈ પટેલના વાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમે પોલીસ વડા ડોક્ટર હર્ષદભાઈ પટેલ પહોંચતા પ્રથમ તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન કરવામાં આવ્યું હતું। બાદ વડા હર્ષદભાઈ પટેલ દ્વારા સમગ્ર કામગીરી અંગેની ઝીણવટભેર તપાસ હાથ ધરવામાં આવી હતી। તેની સાથોસાથ પોલીસ સાથે સમીક્ષા કરી દરેક કાર્યક્ષમતા વધારવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। जनरल रोड सलामी देगा। जनरल रोड सलामी सर। આજરોજ ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને નોટ રીડિંગ રાખવામાં આવ્યું છે। ખાસ કરી ગયા વર્ષમાં અને સમાંતર વર્ષમાં ગુનાઓની પેટર્ન, ગુનાઓની સંખ્યાને લગતા પ્રશ્નોનું સુપરવિઝન કરવામાં આવતું હોય છે। નાગરિકોના પ્રશ્નો કેટલી જલ્દી હલ થઈ શકે, સુરક્ષા સેતુ અંતર્ગત કાર્યક્રમો કેવી રીતે કરી શકાય અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની જે સ્કીમ છે એ વધુમાં વધુ બાળકોને કેવી રીતે સ્પર્શી શકે તથા પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ મારફતે સીટી મારફતે નાગરિકોનો સેટિસ્ફેક્શન રેશિયો, ખાસ કરી આ બધા મુદ્દા ઇન્સ્પેક્શન નોંધમાં ચકાસવામાં આવતા હોય છે। સાથે સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયબર અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ અને સાયબર ફ્રોડથી બચવા માટેના કેવા કાર્યક્રમો કરવામાં આવે છે એ પણ તપાસવામાં આવતું હોય છે। ખાસ કરી અને ગુનાઓની પેટર્ન કેવા પ્રકારની, કોઈપણ વિસ્તારમાં અમુક પ્રકારના ગુનાઓ જો વધુ રહેતા હોય તો એ વિસ્તારમાં પેટ્રોલિંગ, ટેમ્પરરી ચોકી વગેરેનું આયોજન કરી શકાય એ આશયથી આજે જે નોટ રીડિંગ છે તેમાં ચર્ચા કરવામાં આવેલ છે।